નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો આજે તારીખ થઈ છે 11/4/2025। તો મિત્રો આજની માહિતી ખૂબ સરસ મજાની આવી છે। તો નવા નિયમ પ્રમાણે એપ્રિલ મહિનાનું પેન્શન જમા નહીં થાય, તો વિડીયો ખાસ જોઈ લેજો, નહીંતર બેંક પણ હાથ નહીં ચાલે મિત્રો। તો મિત્રો વિડીયો ખાસ જોઈ લેજો, માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની છે, એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો ડીએ વધારો। કેન્દ્ર સરકારે તેમના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને રાહત આપતા 7મા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો મંજૂર કર્યો છે, જેના કારણે કર્મચારીઓના પગારમાં આટલો વધારો થશે। તો સરકાર દ્વારા જારી કરાયેલ આ અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે આ સમાચાર સંપૂર્ણ જોઈ લેજો મિત્રો। તો તેના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને રાહત આપતા કેન્દ્ર સરકારે 7મા નાણાં પંચ હેઠળ મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો મંજૂર કર્યો છે। આનો અર્થ એ થયો કે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની માસિક આવકમાં વધારો થશે। આ વધારાને કારણે તેમની નાણાકીય સ્થિતિમાં સુધારો થશે। પણ શું તમે જાણો છો કે હવે તમારા ખાતામાં કેટલો પગાર આવશે? તો ચાલો તમને આ સંબંધિત ગણતરી જણાવીએ। તો સૌથી પહેલાં વાત કરીએ તો 66.55 લાખ પેન્શનરોને આનો લાભ મળશે। તો નવું મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી 2025થી અમલમાં આવ્યું છે, જેના હેઠળ સરકારી કર્મચારીઓને હવે બાકી રકમ મળશે। તો લગભગ 48.66 લાખ કર્મચારીઓ અને 66.55 લાખ પેન્શનરોને લાભ મળશે। તો ડીએ 53%થી વધારીને 55% કરવામાં આવ્યો છે, જેના કારણે કર્મચારીઓને તેમના મૂળ પગારના 55% મોંઘવારી ભથ્થું મળશે। તો આ વધારાથી સરકારી ખર્ચમાં વધારો થશે, જેને કારણે તિજોરી પર વાર્ષિક 6,614.04 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પણ પડશે મિત્રો। તો હવે પગારમાં કેટલો વધારો થશે તેની વાત કરીએ તો ડીએ મૂળ પગાર પર આપવામાં આવે છે, તેથી દરેક કર્મચારી મોટો પગાર વધારો અલગ અલગ હોય છે। તો ચાલો હું તમને એક ઉદાહરણ આપું। જો કોઈ કર્મચારીઓનો મૂળ પગાર 20,000 રૂપિયા હોય, તો તે પહેલાં તેને 53% ડીએ એટલે કે 10,100 રૂપિયા મળતા હોય, તો પહેલાં તેને 53% ડીએ એટલે કે 10,600 રૂપિયા મળતા હતા। તો હવે ડીએ વધીને 55% થઈ ગયો છે, જેનો અર્થ એ થયો કે 11,000 રૂપિયા મળશે। તો આનો અર્થ એ થયો કે દર મહિને 400 રૂપિયાનો વધારો થશે। તેવી જ રીતે જો કોઈ કર્મચારીઓનો મૂળ પગાર 50,000 રૂપિયા હોય, તો તેને 26,500 રૂપિયા ડીએ મળતો હતો, જે હવે વધીને 27,500 રૂપિયા થશે, એટલે કે પગારમાં 1,000 રૂપિયાનો વધારો થશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો દર વર્ષે ડીએ કેટલી વાર વધે છે? તો સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વર્ષમાં 2 વાર વધારો કરવામાં આવે છે, એકવાર જાન્યુઆરીમાં અને બીજી વાર જુલાઈમાં। તો જુલાઈની શરૂઆતમાં 3%નો વધારો થયો હતો, જેના કારણે તે 50%થી વધીને 53% થયો હતો। તો પગાર કયા આધારે વધશે તેની વાત કરીએ તો 8મા પગાર પંચ હેઠળ ડીએને મૂળ પગારમાં મર્જ કરીને અને તેના પર એક નવું ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરીને પગાર અને પેન્શનમાં વધારો કરી શકાય છે। તો 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર જે 2.57 હતું, તે આ વખતે 2.86 પર નિશ્ચિત કરી શકાય છે। આવી સ્થિતિમાં કર્મચારીઓના પગારમાં ડીએ પણ મર્જ કરી શકાય છે। જો આવું થાય તો કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર 18,000 રૂપિયાથી વધીને સીધા 51,000 રૂપિયા થઈ શકે છે। દરમિયાન ઘણા કર્મચારીઓના મનમાં આ પણ પ્રશ્ન છે કે તાજેતરમાં જોડાયેલા સરકારી કર્મચારીઓને નવા પગાર પંચનો લાભ મળશે કે નહીં। તો આ સંદર્ભમાં સરકાર એક નવી પદ્ધતિ અમલમાં મૂકી શકે છે। તો નવા કર્મચારીઓનો કેટલો લાભ મળશે તેની વાત કરીએ તો આ વર્ષે કેન્દ્ર સરકારમાં નોકરી મેળવનારા કર્મચારીઓના મનમાં એક પ્રશ્ન છે કે શું તેમને 8મા પગાર પંચનો લાભ મળશે કે નહીં।
તો તમને જણાવી દઈએ કે આ વર્ષે મળેલી નોકરીઓ 7મા પગાર પંચ હેઠળ છે। જ્યારે પણ 8મું પગાર પંચ લાગુ કરવામાં આવશે ત્યારે તે તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓ પર સમાન રીતે અસરકારક રહેશે। અલબત્ત જોડાવાનું આ વર્ષે અથવા તે પહેલાં થયું હશે। તો કેટલાક નિષ્ણાંતો માને છે કે જ્યારે નવું પગાર પંચ લાગુ થશે એટલે કે જાન્યુઆરી 2026 સુધીમાં તો ડીએ 55થી 60% સુધી પહોંચી શકે છે। તો 8મા પગાર પંચના અમલીકરણ સાથે જ ડીએને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે। આનાથી ઉપર 2.86 સુધીના ફિટમેન્ટ ફેક્ટર પણ લાગુ કરી શકાય છે। આને કારણે કર્મચારીઓનો પગાર 3 ગણો વધી શકે છે। એટલે કે કર્મચારીઓને આપવામાં આવતો લઘુત્તમ મૂળ પગાર 18,000 રૂપિયાથી 51,000 રૂપિયા સુધી પહોંચી શકે છે। જોકે કેટલાક નિષ્ણાંતોનો એવો પણ મત છે કે ફક્ત 50% ડીએ મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવશે। આ કારણે પગાર વધારો ઓછો થઈ શકે છે। જોકે સરકારે આ અંગે અંતિમ નિર્ણય લીધો નથી મિત્રો। તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।